સૌ સાથીઓ, નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતા ઉપર અને ગુજરાત અને દેશની જનતાની અંધભક્તિ ઉપર કેટલો સુપ્રીમ ભરોસો હશે કે સહેજ પણ પેટનું પાણી હલે નહીં એ રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂંસી નાખ્યું. એમને કેટલી ખાતરી હશે આ પ્રજાના કૌવત ઉપર, આ પ્રજાની વીરતા અને શૂરવીરતા ઉપર કેટલો ભરોસો છે કે જે ગાંધી સરદારનું નામ લઈને રાજનીતિ શરૂ કરી હતી એ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂંસી નાખીશું અને આ ગુજરાતમાંથી કોઈ અવાજ પેદા થવાનો નથી એવી અમને પાક્કી ખાતરી હતી અને એટલા માટે દુસ્સાહસ કરીને બેઠા છે. આપણે ભારતવાસી તરીકે, ગુજરાતના નાગરિક તરીકે બહુ જ તટસ્થ રીતે પોતાની જાતને પૂછવાનું છે કે આવનારા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હતું એ જગ્યાએ જો આપણે પુનઃસ્થાપિત ના કરી શક્યા કદાચ, તો આવનારી પેઢીને શું કાચું બતાવીશું? આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. આવનારી પેઢી એ સવાલ પૂછવાની છે કે તમે બધા એટલા નિર્માલ્ય થઈ ગયા, સહેજ તમારામાં પાણી બચ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આ રંગાબીલા ઉખાડીને ફેંકી દે અને તમે બધા બંદીરા બનાવો. આ સવાલ આવનારી પેઢી આપણને પૂછવાની છે. અને આ બધા મીડિયાના મિત્રો રેકોર્ડ કરીને કે તારા સ્પષ્ટ કહું, હા હું તમને આજે ઉશ્કેરવા જ આવ્યો છું, હું તમને 100% ઉશ્કેરવા આવ્યો છું. હું કહેવા આવ્યો છું કે જો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ કોઈ જગ્યાએથી જો હટાયું હોય ને મા કસમ છોતરા કાઢી નાખે કરી છે. જે બંધારણ દલિતો કરે છે ને બંધારણ એ 2-4 દાડા અઠવાડિયું તો મૂકી જ દે. તો આજ પ્રમાણે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ અને સમગ્ર ગુજરાતની જનતાએ કેટલી કમનસીબી કહેવાય કે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ ખાલી દલિતો જ ઉજવવાની, સરદાર પટેલની જયંતિ એ ખાલી પટેલો જ ઉજવવાની, અને મૌલાના આઝાદ હે આવો કોઈ માણસ થઈ ગયો કોઈ યાદ જ ના કરે. આ દેશના પ્રથમ શિક્ષણ મંત્રી હતા પણ ફક્ત એનું નામ મૌલાના આઝાદ છે એટલે કોઈએ યાદ નહીં કરવાનું. હવે કલ્પના કરો, આજે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી જીવે છે પણ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. આજે પણ ગૌતમ દાયાભાઈ પટેલ સરદાર વલ્લભભાઈના વારસદાર જીવે છે પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. આજે પણ પ્રોફેસર જગમોહનસિંહ, શહીદ આઝમ ભગતસિંહના સગા ભાઈના પૌત્ર આજે પણ જીવે છે, એ પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. આજે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકર મુંબઈમાં હયાત છે, એ પણ આ રંગાબીલા જોડે બેસવા તૈયાર નથી. વાહ રંગાબીલા, વાહ શું ચરિત્ર પામ્યા છે. આજે એક ખાસ વાત કહેવાનું મન થાય. કોઈ જગ્યાએ પત્ર વ્યવહારમાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે ફલાણી જગ્યાએ કાર્યક્રમ છે, તમે ક્યાં રોકાવાના છો? સરદાર વલ્લભભાઈ પટેલની એવી ઓનેસ્ટી, કોઈ એવો દંભ ના કર્યો કે હું તો પેલા દલિત ખેડૂતના ખોરડામાં રોકાવાનો છે. ના, એમણે સ્પષ્ટ કીધું મારી બહુ જૂની મૈત્રી છે, એનું મૈત્રી તોડવાનો નથી, હું ઘનશ્યામદાસ બિરલાના બંગલામાં રોકાવાનો છું. સાંભળજો, બીજા માણસ હોય, બીજા નેતા હોય તો પત્ર વ્યવહાર તો જાહેર થવાનો હોય, આ સંવાદ તો બહાર પડવાનો હોય, એટલે હું તો ગરીબ પેલા આદિવાસીના ખોરડામાં રોકાવાનો છું એવું કહે. કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે એમણે કીધું
હું મારી મૈત્રી આ પૂંજીપતિ મૂડીપતિ ઘનશ્યામદાસ બિરલાની તોડવાનો નથી, કોઈને ભંગરા ભરું કહીશ. કહેવાય માંગુ છું કે ઘનશ્યામદાસ બિરલા અને સ્વતંત્રતાના આંદોલનના સમયના અને પછીના કાળના તમામ પૂંજીપતિઓ સાથે અંગત ઘરોબો હોવા છતાં સરદાર વલ્લભભાઈ પટેલ પોતે પોતાના માટે 200-500 કરોડનું વિમાન નતા લાયા. એમણે પોતાના જીવનમાં વાડી વજીફામાં કોઈ વધારો નતો કર્યો. એમણે કોઈ જમીનોના સોદા નહોતા પાડ્યા. એમના અંગત જીવનમાં એવી કોઈ બરકત ના આવી કે મણીબેનનું પાછળનું જીવન જોઈએ તો ખબર પડી જાય. અને આજે છોટે સરદાર હોવાના વહેમમાં જીવતા તંત્રીઓ અને પેલા ભાઈએ ખરેખર સાચું કીધું, આ લુચ્ચાના સરદારો જે સરદાર વલ્લભભાઈ પટેલના ધૂળની બેક્ટેરિયા બી ના થઈ શકે એવા આ માણસો જે પોતાના છોટે સરદાર કહે છે, એમનું જીવન જુઓ અને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન જુઓ. ભલું કરોડો અરબોમાં રમવાનું, ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની, ખેડૂતોની મરજીની વિરુદ્ધ સમગ્ર ગુજરાત અને દેશની અંદર ખેડૂતોની જમીન છૂટવી, ગૌચરો ખતમ કરી, સંસાધનો ખતમ કરી, ખાણ ખનીજની લૂંટો મચાવી અને પછી સરદાર પટેલનું નામ લેનારા દંભીઓનો ઓળખો. આજે સાથીઓ ખાલી આક્રમક ભાષણ કરીએ અને આપણી દાજના હૈયાવરાળ કાઢીએ એનાથી નહીં ચાલે. હમણાં 1 ફેબ્રુઆરી ગુજરાતની વિધાનસભાનું સત્ર શરૂ થાય છે. તારીખ નક્કી કરો આજે અને ગુજરાતની વિધાનસભાના ઘેરાવનો કોલ આપો. એવો કાર્યક્રમ થવો જોઈએ. તમારે ઘરવાનું વાદળી રંગનો જબ્બો પહેરેલા, વાદળી રંગનો ખેસ ધારણ કરેલા 201 દલિત સમાજના કાર્યકરો સાથે નક્કી કરેલી તારીખે હું તમારી જોડે ઉભો રહીશ. આવા ગુજરાતમાંથી વિરજીભાઈ, ધનજીભાઈ, આપણે 100 માણસોનું લિસ્ટ બનાવો અને 20,000 લોકોની આપણી રેલી થાય. ચલો ગાંધીનગર અને ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલુ છે. એ ચાલુ સત્ર 7 માર્ચે પૂરું થવાનું છે. એની વચ્ચેની કોઈ તારીખ નક્કી કરો. આવું કાર્યક્રમ આપીશું તો આખા ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો એક મેસેજ જશે. આજે સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે, કોઈ ટેન્શન નહીં. આપણા દેશમાં એવું જનતાનું એક માનસ છે, 200 લોકોના ધરણા રાખ્યા હોય 5,000 લોકો આવી જાય અને 5,000 લોકોના ધરણાનું આયોજન કર્યું હોય 100 જણા આવેદન પત્ર આપવા આવ્યા. નો પ્રોબ્લેમ. આમાંથી કોઈ આપણે એક તકો પણ નાસીપાસ થવાનું નહીં. આજે મંચ ઉપર જે વાતો થઈ, હું મનહરભાઈથી લઈને વિરજીભાઈથી લઈને બધાના બરાબર સાંભળવાનું ઓબ્ઝર્વ કરી શકું. બધાની અંદર એક દાજ છે અને નરેન્દ્રભાઈનો આપણે આભાર માનવો જોઈએ. એના કુબુદ્ધિ સુધી અને એ વાડે સમગ્ર ગુજરાતની અંદર સરદાર પટેલ નવા સ્વરૂપે સજીવન થશે. સરદાર પટેલના જીવન ચરિત્રો નવી પેઢીને આપણે વંચાવડાઈશું. રાજમોહન ગાંધી એમનું પુસ્તક લખ્યું છે. એમની ગુજરાતીમાં પહેલી બાયોગ્રાફી જો હું ભૂલ નથી કરતો તો રિઝવાન કાદરી નામના મુસ્લિમ બિરાદરે લખી છે. અને ખાસ વાંચવા જેવું સરદાર વલ્લભભાઈ પટેલનું પુસ્તક ઉર્વિસ કોઠારીએ લખ્યું છે, સરદાર સાચો માણસ સાચી વાત. આ પુસ્તક આપણે નવી પેઢી સુધી લઈ જઈશું. આ ભારે ભલું થજો. આરએસએસ ના લોકોએ આપણી પાર્લામેન્ટમાં, સંવિધાન સભામાં બંધારણનો જ્યારે સ્વીકાર થયો, બરાબર એના 3જા કે 4થા દિવસે આરએસએસે પોતાના મેગેઝિન ઓર્ગેનાઇઝરમાં લખ્યું કે અમને ડોક્ટર આંબેડકર દ્વારા લખાયેલું બંધારણ જોઈતું નથી, અમારે તો મનુસ્મૃતિ જોઈએ છે. તો સારું થયું લખ્યું કે આખી જીવીશ ત્યાં સુધી ગુજરાતના દેશના દલિતોનો કહીશ કે ચોરોનો ઉઠી. એ જ પ્રમાણે આ એક નવી તક મળી છે. ગુજરાતના આવા મહાન આઇકોનને ફરીથી નવેસરથી પેઢીમાં સર્વ સમાજની વચ્ચે લઈ જવાની એક તક મળી છે. કેમ કે હવે ધનજીભાઈ પટેલ મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મેવ નામના મારા ગામમાં મીટિંગ રાખશે તો મારે એમને દલિત મોહલ્લામાં લઈ જવા પડશે અને એ વખતે મારે આંબેડકરની જોડે જોડે સરદારની વાત કરવાની મને તક મળશે.
અને ધનજીભાઈને સૌ મિત્રોને કહું છું કે આ 13મી જાન્યુઆરીએ સવારે 10:30 વાગે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં એક સ્નેહ મિલનનો કાર્યક્રમ કરું છું. આપ તમામ લોકોનું ત્યાં સ્વાગત છે, આવકાર છે. બધા જ મિત્રોને કહું છું ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આપણે બધા ઉપસ્થિત રહીએ અને ત્યાંથી પણ મારા વિધાનસભા વડગામમાંથી પણ એક ઝુંબેશ આપણે લોન્ચ કરીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું તમે જે અપમાન કરવાની જે હિંમત કરી છે એને અમે કોઈ પણ સંજોગોમાં સાચવી લેવાના નથી. અને વડગામની ધરતી પણ મારા વિધાનસભાના સર્વ સમાજના લોકો પણ તમારી સાથે, આપણી સાથે, આ કોષ સાથે પૂરેપૂરી મજબૂત તાકાતથી ઉભા રહે એની હું તમને પાક્કી ખાતરી આપું છું. એક નંબરના કરપ્ટ અને ભ્રષ્ટ લોકો સત્તાના સ્થાનો પર બેઠા છે. મનોજભાઈએ થોડીક એની વાત કરી હતી, વાત ફરી હું દોહરાવવા માંગુ છું. આપણે ખાસ યાદ રાખવી જોઈએ ગૌતમભાઈ દાયાભાઈ પટેલના ચિરંજીવી, સરદાર સાહેબના વારસદાર અને બીજા એમના ભાઈ એક નાની ઉંમરમાં દિલ્હી ગયા સરદાર સાહેબને મળવા. અને સરદાર વલ્લભભાઈ એવું થયું સરદાર સાહેબને ઘરે કોઈ અજુગતી ઘટના બની, કોઈ સાજું માનું છે તેમ આવવું પડ્યું. એટલે પોતરોએ જવાબ આપ્યો, ના ના બસ આપણે એમ જ ખાલી તમે દિલ્હી છો તો મળતા આવીએ. અને મનોજભાઈ બરાબર કીધું. સરદાર સાહેબનો જવાબ એવો હતો કે હું દિલ્હી છું ત્યાં સુધી દિલ્હી આવવાનો તો છોડો, વિંધ્યાચલ પર્વત ઓળંગવાનો નહીં. આવા ઉજળા ચરિત્રોના માણસો હતા. આમનું નામ લઈને જે લોકો સત્તાના સ્થાન ઉપર બેઠા છે એ લોકોએ ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ માફ કરી દીધો, ખેડૂતોનો નહીં. એટલા કૌભાંડો છે, એટલા ભ્રષ્ટ છે, એટલા લંપટ અને ચરિત્રહીન માણસો છે કે પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું આ રામનું નામ બોલનારા સત્તાના સ્થાન ઉપર બેઠેલા લોકોનો મેઘાલય ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એનું નામ બર્નાડ, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવે એના માટે મેઘાલયમાં આખું ફાર્મ હાઉસ બનાવ્યું છે. ઓળખી લો આ લોકો. જે આરએસએસ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂક્યો એ આરએસએસ ના નેતા, અને છેલ્લી વાત સાથે મારી વાત પૂરી કરીશ ધનજીભાઈ, પણ બરાબર સમજવા જેવી વાત છે અને સર્વ સમાજને જગાડવા જેવી વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સામેની મૂળ દાજ શું છે. મૂળ સરદાર વલ્લભભાઈ પટેલ સામેની દાજ એ છે આ નેતાઓ શાંતિ અને અમલમાં માનતા હતા, એ કોમી ભાઈચારા, કોમી એકતામાં માનતા હતા, એ સર્વ સમાજને સાથે લઈને ચાલતા હતા, જે આરએસએસ ને કદાપી મંજૂર નહોતું. અને એટલા માટે મારી પૂર્વેના વક્તાએ જે કાર્ટૂનનું ચિત્ર યાદ કરાવ્યું એ આરએસએસ ના લોકોએ એવું કાર્ટૂન તૈયાર કરેલું, એમાં રાવણ બતાયા છે, એમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ચહેરો પણ મૂક્યો છે. આ આરએસએસ ના લોકોએ એક કાર્યક્રમ 1960 માં મનહરભાઈ અમદાવાદમાં કર્યો. અને આરએસએસ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈના ગુરુ, જેને લોકો ગુરુ ગોલવલકર કહે છે, બરાબર યાદ રાખજો. આ ગુરુ ગોલવલકરનો 1960 માં એક લેક્ચર અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગમાં થયો. અને એ લેક્ચર આરએસએસ ના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં 2 જાન્યુઆરી 1961 ના દિવસે છપાયું. એમનો જ વિચારક અને એમનું જ છાપું, મારી ઘરની જોડેલી કોઈ વાત નથી. 1960 માં ગોલવલકરે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના સમાજ વિજ્ઞાન વિભાગના લેક્ચરમાં જે કીધું એ 2 જાન્યુઆરી 1961 માં ઓર્ગેનાઇઝરે છાપ્યું. શું કહે છે ગોલવલકર? આ ભારતની એક મહિલા યાદ રાખ્યું कि किसी जमाने में, અત્યારે ગોલવલકરનો લેક્ચર હતું कि आज के समय में प्राणियों के बीच में क्रॉस ब्रीडिंग के
संकर प्रजाति पैदा करने के प्रयोग होते हैं, लेकिन इंसानों में ये प्रयोग करने की हिम्मत आज के किसी भी तथाकथित बुद्धिजीवी में नहीं। એટલે આપણા વર્ણ સંકરના પ્રયોગો કરાવવા છે એમ, અને એવું કે છે આગળ, लेकिन किसी जमाने में हमारे पुरखों ने ऐसी परंपरा बनाई थी कि भारत की, बोलवर करना शब्दों, भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नंबूद्री ब्राह्मणों से करवाते थे। समझो सवाल मतलब, भारत की सभी जाति की विवाहित महिलाओं की पहली संतान हमारे पुरखे नंबूद्री ब्राह्मण से करवाते थे, और जब तक पहली संतान नंबूद्री ब्राह्मण से भारत की सभी जाति की महिलाएं पैदा न करे, तब तक उसे प्रजोत्पत्ति का, संतान प्राप्ति का अधिकार नहीं था। मतलब કે તમે તમારી પરિણિત દીકરી જ્યાં પણ આપી હોય એણે એનું પહેલું સંતાન ક્યાં પેદા કરવાનું, આ લોકોને ઓળખી લો। સારા આ લોકો દેશ ઉપર રાજ કરે છે, શરમ આવી જોઈએ આપણે રાષ્ટ્ર તરીકે। જગતના ચોકમાં આ બહાર મૂકીએ ને તો આખા ભારતની આબરૂ જીવાત, આ ગદ્દારો આપણી પર રાજ કરી રહ્યા છે। આખા દેશની અંદર જ્યાં પણ આરએસએસ નું વાસ્તવિક ચરિત્ર આપણે એક્સપોઝ કરી શકીએ એ કરવું, એ પણ સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા બરાબર છે। મુદ્દાની વાત તમે સમજો, આ લોકોનું લોજિક તમારે સમજવું પડશે। અત્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદીને હું જોઉં છું ને, એટલે મને એક વિચાર આવે છે જીગ્નેશભાઈ, કે 200 વર્ષ પહેલા જો આ બંને જન્મ્યા હોત તો અંગ્રેજો આમની પાસે આઝાદીની લડત લડતા હોત। આ એવા મારી વાતને સમજો, હસવાની વાત નથી। અત્યારની પરિસ્થિતિ એવી કરી દીધી છે, અને તમારી આપણે બધા આવી ગયા, કોઈને બોલવું નથી। જિગ્નેશભાઈ લડી અને 1200 રૂપિયા તેલનો ડબ્બો અપાવું તો બધો જ લેવો। જિગ્નેશભાઈ લડી 1200 રૂપિયા તેલનો ડબ્બો અપાવું તો લેવો છે, બાકી હું નહીં। ચમલે તું નહીં। એટલા માટે હું કહું છું, તમે સમજો મારી વાતને, કોઈ ડરવાની જરૂર નથી, બિલકુલ ડરવાની જરૂર નહીં। આ બંનેથી, આ બંને તમને ગુલામી કરવાનું શું બાકી રાખે મને સમજાવો। શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એમને નામ પૂછ્યું, તમે એવું સમજો? જિગ્નેશભાઈએ કીધું તમારું ટેસ્ટિંગ કરી દીધું, અમને ટેસ્ટ કર્યો, તમારો ટેસ્ટિંગ કર્યું, ટેસ્ટિંગમાં પાસ થઈ ગયા ચંગુ મંગુ। વાણી ઉપર સંયમ રાખો એવું પણ મનોહરભાઈ પટેલ સાહેબે કીધું। સાહેબ કોઈ દુઃખ ચલો સંયમ રાખીએ, હોય દુઃખ। અધિકાર બે વ્યક્તિને જ આપ્યો બોલવાનો, બાબા સાહેબે બે વ્યક્તિને જ અધિકાર આપ્યો, આપણને પણ અધિકાર આપ્યો। ચંગુ મંગુ બોલવાનું ચાલુ કરી નાખો, કોઈ ડરવાનું નહીં, કોઈ ગભરાવાનું નહીં। આનાથી પણ ખરાબ દિવસો આવી રહ્યા, આનાથી પણ ખરાબ અત્યારે તો તમે શ્વાસે લો, હીરો ટેક્સ નહીં, એ પણ તમારે બંધ થઈ ગઈ છે। તમને સમજાણા કે આપણે વાતો કરી ઘણી, 1 આયા, 2 આયા, 200 આયા, 500 આયા, આ જેટલા છે ને બધા સરદારો, અને તમે બધા અહીંયા જે આયા છો ને એ મોદીનું નામ ઘૂસવા માંગતા। મુદ્દાને સમજો તમે, સિંહોના ટોળા ન હોય। અને એ જે પેલા દિલ્હી બેઠા એ સિંહની વાત નહીં કરતો, એ સિંહની વાત નહીં કરતો। અમારા ઉનાવા ગામની અંદર મુસ્લિમોની યાત્રા થાય, એટલે ત્યાં મેળો ભરાય જિગ્નેશભાઈ, તમને જ કહું, તે મેળાની અંદર 2 ભક્તો બેઠા, ગોબર ભક્તો, અને એમને બોર્ડ મારેલું, આ અમારો સિંહ, આ અમારો સિંહ, આ અમારો સિંહ। હું સિંહ એમનો હોય તો હું નામાં હું અંદર જોવા ગયો ને, એ ગધેડો વધેલો। મેં કીધું લે
તી પૈસા ટિકિટ ના લીધા આ અમારો છે આ અમારો છે હું જોવા ગયો તો અંદર તો ગધેડો ગધેડાનું નામ સિંહ પાડ્યું. આવી વાતો છે મિત્રો. બધોય બધી વાતો કરી. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આપણે સન્માન કેવી રીતે અપાય તો સિસ્ટમમાં જવું પડશે. એવી પણ આપણે વાતો આપી. બધી જ વાતો આપણે સોંપી. 1925 ની અંદર RSS ની સ્થાપના કરી હતી. આજે 2023 ની સાલ છે અને એમને જે 100 વર્ષ પહેલા બોલ્યા હતા એ આજે એમને પાડી દીધું. 100 વર્ષ બોલેલું એમને પાડ્યું છે અને હજી પાડતા રહે છે. જેટલું બોલે છે એ પાડે છે. તમારે બધાએ સમજવું પડશે પાટીદાર પંચાયત કેમ બોલાવવામાં આવી. શું કામ પાટીદાર પંચાયત બોલાવવામાં આવી? કારણ શું? સરદાર સૌના હતા અમને ખબર, પણ 11 વાર જય સરદાર બોલવા વાળા ભાઈએ પટેલ જ હતા. સરદારના નામે રોટલી શેકવા વાળા એ પાટીદાર હતા. સરદારના નામે સંસ્થાઓ ચલાવે છે. સરદારના નામે સંગઠનો ચલાવે છે. અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જ્યારે જન્મ જયંતિ હોય વખતે સરદારની વાત કરે છે અને આમંત્રણ પત્રિકાની અંદર સાવરકરને બતાવે છે. આ પટેલ સમાજ કરી શકે. એટલા માટે ટેસ્ટિંગ કર્યું અમે કેટલા મજબૂત છે એના માટે પાટીદાર પંચાયત બોલાવી. અને એક એક વ્યક્તિ બોલ છે. તમે શું માનો છો? સોશિયલ મીડિયાથી બનેલી આ સરકાર, સોશિયલ મીડિયાથી બનેલા વડાપ્રધાન. કોઈ રેલીઓ નહીં કરવાની, કોઈ સભાઓ નહીં કરવાની, કોઈ કશું નહીં કરવાનું, પણ ઘેર બેઠો બેઠો કોઈ મોબાઈલની અંદર જય સરદાર લખવાની તાકાત નથી. જય સરદાર લોકો પાટીદાર નહીં લખવાનું કદી એ પાછળ. જય સરદાર ને જય પાટીદારનો નારો નાગપુરથી નીકળ્યો. નાગપુરના કાર્યાલયમાંથી નીકળેલો નારો સરદારને પાટીદાર સમાજ પૂરતા કરવા માટે. અલ્પેશભાઈ પુરોહિતે સરસ વાત છે અને વાતનું હું સંપૂર્ણ સમર્થન કરું. શું આ લડાઈ આપણે નહીં જીતીએ? કોણ કે નહીં જીતીએ? આ લડાઈ જીતી તમને બતાવી દઉં કે લડાઈ જીત્યા. કેમ જીત્યા તો તમે જોયા રાખો. એ જેવા છે ને એ રામ લાય. સરદારે લઈ ગયા, કોંગ્રેસ પાસેથી લઈ ગયા, બાપુની લઈ ગયા. હવે સરદારને અને RSS શું સંબંધ? દૂર દૂર સુધી મને બતાવો. આઝાદીના આંદોલનની અંદર કોઈની નાકોરી ફૂટી નહીં. 52 વર્ષ સુધી જે લોકો તિરંગો નથી લહેરાયો એ લોકો હર ઘર તિરંગાનો નારો આપીને આપણે બધા લહેરાઈએ છીએ. બસ આ સમજવાની, આ નીતિ સમજવાની જરૂર. છેલ્લી વાત મારી તમને કહું છું, ઘેર બેસો તો આ લોકોની નીતિ તમે જુઓ. રાજીવ ગાંધીજી ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવતો હતો જિગ્નેશભાઈ. એમને એ નામ બદલી અને મેજર ધ્યાનચંદજી ઉપર આ રાખવામાં આવ્યું નામ. અને કહેવામાં આવ્યું કે રાજીવ ગાંધીજી એવી કઈ રમત રમ્યા હતા તે એમના નામ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. એટલે નરેન્દ્ર મોદી એવી કઈ રમત રમે તો મોટેરા સ્ટેડિયમ ઉપર એનું નામ લખ્યું. નરેન્દ્ર મોદી કઈ રમત રમ્યો? નરેન્દ્ર મોદી નામ લખાવો તો ઘોડા ફેંકના મશીન ઉપર લગાવો. નરેન્દ્ર મોદીનું નામ લખાવો તો ઘોડા ફેંકનો છે સ્ટેડિયમ એના ઉપર લગાવો. એમની રમત. જય છે કઈ રમત રમે તો ભાઈ તો BCCI નો સેક્રેટરી બની ગયો. અરુણ જેટલી સાહેબ કઈ રમત રમ્યા તે દિલ્હી ફિરોઝા કોટલા ઉપર મેદાન પર એમનું નામ લખાઈ ગયું. CR પાટીલનો છોકરો કઈ રમત રમ્યો તે ફૂટબોલનો પ્રમુખ બની ગયો. તમારો લોજિક સમજવો પડશે. હજી પૂછી નાખવાના. તમે મારી વાત સમજી લેજો. જો તમે ના જાગ્યા, જો તમે ના બોલ્યા તો 182 મીટર જે ચાઇનાથી બનેલા સરદાર, જે ચાઇનાથી જે સરદારને લાવવામાં આવ્યા છે, જે સરદારને જોવાના પૈસા થઈ ગયા છે, એ કોર્પોરેટ સરદારથી પણ મોટી મૂર્તિ ટૂંક જ સમયની અંદર આ નરેન્દ્ર મોદી એમની પોતાની બનાવશે અને એ સરદારને પણ નાના કરી દેશે. કોંગ્રેસ, ભાજપ આમાં તો હાલ લાવી એટલે હજી જ ના લાવવા.
આમાં તો હાલ આવી છે ને જાગૃતતા સિવાય કશું નથી. કેવલ ના કેવલ જાગૃતતા. તમારામાં જાગૃતતા આવશે. તમે સવાલ કરતા થઈ જજો. આપણે કોર્પોરેટર હોય, આપણા વોર્ડનો જે સભ્ય હોય, ગ્રામ પંચાયતના વોર્ડનો સભ્ય હોય, કોર્પોરેટર હોય, ગામનો સરપંચ હોય, એના હમું બોલવાની આપણી કોઈની તાકાત નહીં. બતાવો મને. તમે સવાલ નહીં કરી શકતા, બોલી નહીં શકતા, તમારામાં જાગૃતતા નથી. જ્યારે સમય આવે છે ત્યારે આપણે આપણો જે અધિકાર છે મત આપવાનો, તે આપણે પાછા પડીએ છીએ. તે આપણે ધ્યાન રાખતા નથી. એ વખતે આપણે સૂઈ જઈએ છીએ. તમારા ઉપર આ લોકો એવો ટેસ્ટિંગ કર્યો જેની ના પૂછવા. અને બધો ટેસ્ટિંગમાં એ લોકો પાસ. થઈ. કેમ થયા? તમારી કમજોરી, તમે બોલતા નથી, તમારી ખામોશી એ લોકોની તાકાત. શું નરેન્દ્ર મોદી ભણવામાં હોશિયાર હતા? ગુજરાતનો તરીબા અત્યારે સમજી લો તમે કે 31માં ગૃહમંત્રી દેશના એ હોદ્દા પર વિરાજમાન છે. 31માં પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ 31માં ગૃહમંત્રી એ દેશના ગુજરાતના તળીપારે પ્રથમ નાયબ વડાપ્રધાન, પ્રથમ દેશના ગૃહમંત્રીનું નામ બદલી દીધું. અને તમે તમાશો જોજો. આ ડિફરન્સ 31 અને પ્રથમ. પાટીદાર અનામત આંદોલન મળ્યું, ભોગ પણ લેવા. હજી એમને આપણે ન્યાય નહીં અપાઈ શક્યા. મોટા પાટીદાર, મોટા શું મોટા? કોણ મોટું? 1000 પાટીદાર એવા છે જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓળખે છે. 1000 પાટીદારો એવા છે કે જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓળખે છે. અને 1000 પાટીદારોની યુનિવર્સિટીઓ છે, બિલ્ડરો છે, હોસ્પિટલો છે, ફેક્ટરીઓ છે, ઉદ્યોગપતિ છે, હોદ્દેદારશ્રીઓ છે. આવા 1000 પાટીદારો તમામ પાટીદારોનું ગુલામ બનાવે. ભાઈ મારી આવક મને ખબર નહીં, હું પાટીદાર એટલે હું કરોડપતિ. તમને ખબર હું શું ખાવું છે? મારી આવક જેટલી મને ભાઈ સાહેબ, મારી આવક તો મને ખબર હોય, મારી આવક કે મને ખબર હોય. હું પાટીદાર છું. આજે પાટીદાર સમાજનું સર્વેની જરૂર, સર્વે કરવાની જરૂર. તમને ખબર પડશે જિગ્નેશભાઈ એવી પરિસ્થિતિ. કરાવો સર્વે પાટીદાર સમાજનું, પણ નહીં કરાવો. પાટીદાર સમાજનો હું દોષિત નથી થયો. ભાઈ તમે ના આયા, ઓમાં આયા, ના કોઈ ફરક નહીં પડતો. આવો ના આવો, તમે ઘેરથી સમર્થન કરો, કોઈ આ બધું તમારો હાથમાં જાગતો નહીં. ચલો સરદારને આજે એમનું નામ રચાવવા માટે, એમને સન્માન અપાવવા માટે તમે નહીં બોલો. તમારું આવનારું ભવિષ્ય તમને સવાલ નહીં કરે. આ વિડીયો, આ ઇતિહાસ, આ બધું જોવા છે. નરેન્દ્ર મોદી જે દિવસે નહીં હોય તો પાર્ટી બદલી નાખી ગયું. કોઈ મોટી વાત નહીં. આ નરેન્દ્ર મોદી ખબર જ છે કે જીવતા જેટલું નામ લખાવો એટલું લખાઈ લો. જો લખાવો જોવે જોઈ લો. મર્યા પછી તો મને મારા નામે ઉતારી દે છે. મારા ભક્તજનોને પવનથી ઘૂસોટ કપડો છે ત્યાં સુધી લોકો મારજી. એવી દશા આવવાની નરેન્દ્રભાઈ ખબર. અને હું તો સ્ટેજ પરથી કહેવા માંગુ છું, નરેન્દ્રભાઈએ કચ્છના રણની અંદર એવી ઘણી જગ્યા ખરાબો પડ્યો, એક મંદિર બનાવી દેવાય એમનું. અને એમના ભાઈ ભક્તો ને ભક્તાણીઓ બધો ગમે તેમ આરતી કરે તો પૂજા કરે તો. અરે અમને શું કઈ ડિસ્ટર્બ કરો? તમારા ભાઈ ભક્તો છે, ભક્તાણીઓ છે, કરે જો તમારા નોમની રોજ આરતી દીધા કરે તો. અમને શું કરવા હેરાન કરો છો ભાઈ? અને તમે લોકોનો શું કઈ ઇતિહાસ પૂછો છો? નરેન્દ્રભાઈ લખ્યું તેલના ડબ્બા ઉપર કાલે હું 3300 રૂપિયા ચિંતનો લઈને લખો ભાઈ ના ઉપરનો નરેન્દ્ર મોદીની ધ્યાન છે. લખો નોંધો કેસની બોટલ ઉપર કા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધ્યાન છે. અને નરેન્દ્રભાઈ નામાં તાકાતો કરે
તાજમહેલનું નામ જશોદાનો ઝરૂખો અમે નરેન્દ્રભાઈ રંગાજી. નરેન્દ્રભાઈ બહુ તાકાત હોય તો કરે તાજમહેલનું નામ જશોદાનું ઝરૂખો અમે નરેન્દ્રભાઈની સાથે છીએ. નરેન્દ્રભાઈ બહુ તાકાત હોય તો કુતુબ મિનારનું નામ કરે દામોદર મિનાર અમે નરેન્દ્રભાઈની સાથે છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ પૂછીને તમે તમારું જીવતા જ બધું કર્યું છે. નરેન્દ્રભાઈ ભગવાન કરે ગોગા મહારાજને જમના શિકોતર માતા તમને 100 વર્ષની ઉંમર આપવા બાકી મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો જે સંકલ્પ છે કે નરેન્દ્રભાઈ તમે જીવતા જીવતા તમને બતાવીશું. જો તમારું ફરી ગયું ગોળ્યા તો પાછું લાગી ગયું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અને તમે ઉતરોય નહીં થઈ શકતા હોય ને ઉભા નહીં થઈ શકતા હોય. તમે શું સમજો સમયનું ચક્કર છે જિગ્નેશભાઈ, સમયનું ચક્કર છે. કોઈ 2014 પહેલા પૃથ્વી લંબચોરસ નથી, એ વખતે ગોળ અને અત્યારે ગોળ, બરાબર. પણ અંધ ભક્તો એવું કહેવા માંગે છે અમારા પિતાજી તમારા પિતાજી જવાના નહીં, અમર પટોળી ના તમારા પિતાજી જવાના નથી. અંધ ભક્તો અમર ભક્તો તમારા પિતાજીનું મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ બદલી દીધું છે. પણ તમારા પિતાજી જે દિવસે ન હોય ને તમે બાપ નો બદલતા. 2014 પછી જેને બાપ બનાવે બાપ રાખજો, બદલતા નો. આ જે બોલવાની વાત એટલા માટે હું આટલી બધી મર્યાદાઓ તોડીને બોલું છું. ખુન્નસ જો તાજમહેલનું નામ જશોદાન ઝરૂખો કરીએ કે શું થાય કર્યું તો જિગ્નેશભાઈએ કીધું બાબા સાહેબનું સ્ટેચ્યુનું પ્રતિમાને ફોટાનું ઓગળી લગાવી દે તો એ મોત આવી થાય. આ જિગ્નેશભાઈએ તમને ઉત્સાહ માટે નહીં કીધું, ભલે એ કહેતા એમને હકીકત કીધી છે. જે ફેક્ટ એ તમને બતાવ્યું, તમને આઈનો બતાવ્યો. અને એવું થાય કે ન થાય? ઠાકોર ક્ષત્રિય સમાજના દીકરા જેમ તમારા 9 દીકરા મારી દીધા, એક ઠાકોર ક્ષત્રિય સમાજના 9 દીકરા મારીને બતાવો, દલિત સમાજના 9 દીકરા મારીને બતાવો, તમારી શું દશા આવે જો. અને તમારો સમાજ એ માંગ નહીં લે. મિથિલે જમીનને ધન્યવાદ આપો. એટલા માટે કે મિથિલે જમીન કરમ સતી જે વિચાર નીકળ્યો, વિચારને હું સમર્પિત થયો. 24 ફેબ્રુઆરી 2021 ના રોજ આ ચંગુ મંગુયા કૃત્ય કર્યું અને એની અંદર દેશના રાષ્ટ્રપતિજી પણ હતા. અને એવો કાળો દિવસ તમે 24 ફેબ્રુઆરી 2021 હું તો કાળો દિવસ મનાવું. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મારા બાપ હતા, હું છાતી ઠોકીને કહું. અને હું બાપ માનું છું એટલા માટે કે એમના વિચારોની, એમની જે વિચારધારા હતી મને એક વિચાર એવો ગમી ગયો. અને આવો કોઈ નેતા ના ભૂતોના ભવિષ્યથી જેમના મૃત્યુ બાદ પોતાનું બેલેન્સ 216 રૂપિયા, આવો કોઈ નેતા બન્યા આ દેશની અંદર? બસ આ ઇતિહાસ જાળવી રાખવાનો છે.